વાલીનું પીરું બહુ દાડાથી બાઈક હારું બાઈક તો ફેર્યું જ નહીં બહુ દાડાથી હારું તો જાવ હવે તું શું કરવા બહાર આવી ચમ એટલે હું કરવા બહાર આવી હું હતો એમ કેજો કોઈ નહીં આ ગાભું ખોળું પણ તો જાવ એમ પૂછું હું અલ્યા પણ તને આ ટોકવાની વાળા સુધર કે ચોક જતા હોય તો આવું ના કહેવાય ચો જઈએ હું કરીએ તને ખબર નહીં પડતી તે પણ હું એમ કહું જો તો આ લગન કરીને આયા ત્યારના એકલા ને એકલા ભટકી ખાઓ કોઈ દિવસ બૈરાને એમ કીધું આ બાઈકે ફાટીને જૂનું થઈ ગયું પણ બૈરાને પાછળ બેહાડી કોઈ દિવસ એમ કહેજો કે હેડ તને બહાર ફરવા લઈ જાવ એમ કહેજો મને તો તને હું ફરવા લઈ જાઉં ના તને બીજી બાઈડીઓને ફરવા લઈ જશો મને હું ફરવા લઈ જાવ તે ઓમ મને લઈ જાવ ને આજે તો હું તમને નહીં જવા દઉં ઓમ આ ઘરમાં પૈણી હાથ ફેરા ફરી લાયા તે બહારનું નજરાનું જ નહીં દેખાડવાનું અમન તો કોમથી જતા હોય તો જાવ છો લઈ જવાની આ બહાર ફરવા એમ કહી દેજો મને હા તો ફટાફટ તૈયાર થા પણ હું તો તૈયાર છું મારે તો મેં તો લોકોને બતાવવાનો તમાર જેમ ફટાડો કરવાનો મારે તો આ રહી જે છું આ છું બેહી જાઉં હા બેહી જા તો લઈ જશે ઈ તો કો હા બગીચામાં લઈ જાઓ બગીચામાં અલ્યા બે ના એ તો હું લઈ જાઉં તને આઈસ્ક્રીમ ખવડાવશો ઓવા પાણીપુરી બધું બધું ખવડાવશો તાને ઉભા રહો તાર હું તાળું મારી દઉં કો હા એ તો આડું કર ને ખાલી એટલે કોઈ ઓયથી હોય આટો મારે નહીં લાવવાની છે ઓમ દૂર દૂર લઈ જજો હું કીધું એ હા હા બેહી જાઉં હા બેહી જા હા હું તો પહેલી વાર બેઠી હું ચેમ બેહવાનું આમ જ બેહવાનું કા ઓવા બેહતાય આવડતું નહીં તે બેહારી કોઈ દે તે બેહતા આવડે એમ કેજો હા ના ના જિંદગી બેહારી નહીં આ બાપ જિંદગી પહેલી વાર બેઠા જ છે તમારા ગાડા ઉપર તાણાવરી આ તું બેહીને પનોતી એમાં તો આ ચાલુ નહીં થતું પનોતી નહીં ખોટા ખોટા કિક ના મારો ચાલુ તો થાય પણ તમારે મને લઈ નહીં જાવ એટલે નાટક ના કરશો કહી દો કે નહીં લઈ જાવ હા હરી પનોતી હા બેહીની માં જો જુઠ્ઠું ના લાવજો ના હે નહીં ચાલુ થાય હું કરું કેમ નહીં કરવાની એમ કહેજો રવા દે કે શરીર નહીં હું કિક મારે તું સાચું કહી દો નાટક કરો કે સાચું કહી દો નાટક કરો નહીં લઈ જાવ નહીં એટલે નાટક કરતો કમ્પ્લીટ હતું બાઈક શીખબર ચમ ચાલુ નહીં તાર થતું હું ઈ જ કહું હમણાં કલાક પહેલા તો તમે લઈને બાઈક આવ્યો ને હું બેઠી એટલે ચાલુ નહીં થતી તમારી બાઈક બસ જૂઠાણા જ કરવા ફરવા લઈ નહીં જવી ને એટલે એમ કહી દો નહીં આવું તમારા જોડે ઓવા ના ના તે પણ પેલું એન્જિનમાં હે ને અવાજ આવતો તો લાગે એન્જિનનો ખર્ચો આવી ગયો લાગે તમે જ મોટા ખર્ચાળા હો ને મારે તો જિંદગીમાં આયા ત્યારથી ખર્ચો આવી ગયો ઓ 7-8 હજાર રૂપિયાનો ખર્ચો આવ્યો શું કરવાનું કે બરાબર. પૈસા પડ્યા હર્ષેલા હા માર જોડે તો આલુ તમને કમાઈ કમાઈ કેટલા ઠપ્પી આલ્યા પેલો હું આ? અલ્યા પેલો કાળું આવે એ રહ્યો પૈસા માગે આ મારે તો જોડે પેલા 10,000 કાળુબા રૂપિયા નહીં હા તે હું આ એ પૈસા માગે તું એ તું અંદર જજે એવું ઓહો આ ફરવા ના લઈ જાય કોઈ નહીં બધા નાટકો કરો જુઠ્ઠા અલ્યા જુઠ્ઠા. પાછો લઈ જાય તું અંદર જા જિંદગીમાં લઈ જા રાજુ તને ચમ લીધો તને ખબર હે? એક જગ્યાએ પૈસા લેવા જાઉં હું અને દરરોજ મને હે ને બોણો કાઢે હા મારા આ કોમ છે મારા પેલું કોમ છે કેટલા 4 મહિના થયા જો તો તમે કાર્ડમાં પૈસા આલીને બેસો પછી ઉભરો નહીં કરતો તો તમને આવડતું નહીં. પૈસા ના લે રાજુ તો એને ધોઈ નાખવાનો છે બસ બીજું કશું કરવાનું નહીં હું હંગાત આવ્યો છું. બસ પાટવા વાનો તું તાર પીક બધું ફરી જ વળજે હા હા હોત. બીજું કશું જ નહીં કરવાનું હાથમાં આવે એટલે તો પાટો કહું ખોટો તો ખોટા ભાઈ બોલ ને મગ ભરે હે મોઢામાં બોલ કોણ હોય ને આટલી તો દાદાગીરી યોનો હું કર્યો તો આલ દે તારો પૈસા ભાત હું તારો ભાત થઉં છું તને શરમ આવે ભાવ પર હાથ ઉપર હી બા હોય બીજે પૈસા લે મને તો આલતા નહીં પાટો કો પાડ ઓ ખોટાજી ઈમ પર લે મરદાલની ગો ખોટા એ ખોટા બાને કર કોઈ નહીં લાગતું મને તો ખોટા પૂછેલા લેવાના પૈસા 10,000 10,000 લેવાના મને લાગે કોઈ ઘેર નહીં યાર બા કશો વાતો નહીં પકડ આનું બાઈક યોનું છે ઉઠાય તું તાર હું નહીં તું તો ચિંતા ઓલા કરી હું હતો બસ. ફાયદો જ છે કે એ તો આવશે ગગરતો કિક ના મરે તારો ભાવ અંદર આવી નહીં હું કિક મારું લઈ ફોન કરીએ લે એને તું તો લઈ લે ચોરીનું. બસ લઈ જ લે ધક્કો મારો કે તમે બાદશાહ થઈ ગયા હો ધક્કો મારો સીધી ઓગરીથી ઘી ના ને કરે ને દોઢી જ કરી બસ નકર ચમચો ગાળી દેવો પડે પછી પણ કાઢવો તો પરા કતાન જીતો ખાવું પડે ને કોક કરીને તો આ 10,000 તમે લઈ લેજો બસ, અને બસ. પન્નામાં ના લેજો 10,000 તો લેવા નહીં એટલે તમે
ચમ રોક્યા નહીં બાઈક લઈ ગયા તો કહેવાય ના તમે જોયા રે બાઈક લઈ ગયા કોઈ મફત આવે બાઈક કેટલા હાલવાના હા લઈ જવા દે કે પણ બાઈક લો મફત આવે તો લઈ જવા દે બાઈક એટલે અલ્યા તને ખબર પડતી નહીં ના હું તો ગોની ખરી કા ગોની અલીબાગ થી આલી મને તો કઈ ખબર જ પડે તમે જ હોશિયારો ખાલી અલ્યા 10,000 રૂપિયા માગે હે રહ્યો પણ આ બાઈક તો આપણી 70-80 હજાર ની હકા તે લઈ ગયો હતે એન્જિન નો ખર્ચો આવ્યો તો 7-8 હજાર રૂપિયા એટલે લઈ જવા દેવાની હા તે લઈ જવા દે ને હવે હું એના જોડે હાજી બાઈક માગે કે મારે જેવી હતી એવી બાઈક હાલ એટલે હું સમજી નહીં તને ખબર ના પડે 7-8 હજાર રૂપિયા ખર્ચો તો બાઈક બંધ હતું એ લઈ ગયો બરોબર હાચુકલા બંધ થઈ ગયું તું હું તો કીધું નાટક કરો મને લઈ જવું પડે તને એક તો કોઈ વાતની જ ખબર નહીં પડતી તે હવે કરશો હવે જઈ હું એના જોડે બરોબર હું એને એમ કહે કે લે તારા 10,000 રૂપિયા હાલવા હું તૈયાર છું હા. બરોબર પણ મારું પણ મારું બાઈક બાઈક કમ્પ્લીટ જેવું હતું એવું તમે તો જબ્બર હોશિયારો તાણે. કોની ઓછીની બુદ્ધિ લઈને આયા હતા તમે અલ્યા તને ખબર નહીં હજુ એવું તું ખાલી હેડ અંદર પાછું જોઈની વાત બાઈક કેટલા દાડથી લાવ્યો પણ રમ સોચો કશું કર્યું હોય તો હું આવડતું તો નહીં પણ હોત પોત કરીએ છોકરો બોકરો ફેવર છે જોજે આ હરસુનો પીર પૈસા તો નહીં હાલતો પણ બાઈકે હોશ કરતો નહીં નકરી ધૂર ચોટી આખા ગોમની આવો. નવું બાઈક લાયા ના ભાઈ ના છો બાઈક લાય અમે તો ચા સાફ સુફી કરવાનું આ થોડું શેરી ભરી તું તે વોચ કરું દઉં હું એવું હો ઓહો આ નવું લાવે પેડા બેડા મને ખવડાવજો બા જબરજસ્ત બાઈક ઓય કન મૂત દોણા ખાઈને દાડા કાઢું તણા તોય પેડા ખવડાવું અરે તમે બાઈક લાવો તો પેડા તો ખવડાવો કે ના ખવડાવો મને આટલું પ્રેમથી બોલ્યા કારુબા એટલે તું જાન ભાઈ જાણ હોયથી કેમ તાન વાહ ભાઈ વાહ ગીજા રૂપિયો નહીં આ તો ગીજા હાથમાં. રૂપિયો હોય તો બાઈક લઈને ફરતા હોય મેં હા તો વાંધો નહીં વાત કરો હતે પેડા ખાવાય છે કને ખવડા તું બાકી રહી ગયું હું કોમ કણ કીધું તો મારે તો આય જવાનું પી જવાનું ટાઈમ નહીં મારે તો બેસો હું નહીં આવો નવા કને પૂછીને લઈને આવ્યા બાઈક કને પૂછવાનું હા કને પૂછવાનું મને પૂછવું તો પડે ને તમારે કને પૂછવાનું તાણા પૈસા લેવાના તા હા. ખબર હે યાદ છે ને તો ભાઈ આલો તે પૈસા પૈસા કેટલા લેવાના 10,000 રૂપિયા તે રોકડા 10,000 રૂપિયા ગણીને આપી દઉં તે લાવો બરોબર હા લાવો હા તમારું બાઈક અરે ને તમારું બાઈક અને એક હાથમાં પૈસા ને તમારું બાઈક આમ પડી રહ્યું લાયો તો નોમ પડી રહ્યું છે કશું અડ્યો નહીં હું એ તો અમને શું ખબર તમે ચો ફરી આયા હું કરી આયા અમને થોડી ખબર હે ના તમને તો ના ખબર હશે ખબર હોય તાણે ઘરની બહાર નીકળો તો ખબર પડે ને હા આ બાઈકમાં કોક ના કોક તમે કર્યું હું ભાઈ તારું બાઈક કાઢ્યો નહીં હે ભલે હું હાલ જ જોઉં હા હા ચેક કરી લ્યો તમે તાર ચેક કરી લ્યો બિંદાસ ચેક કરી લ્યો તમે તાર આ જો કરો કરો ચાલુ કરો ખાધું નહીં કુ આ કોક ના કોક કર્યું છે તમે મારા બાઈક કમ્પ્લીટ જો તો મને 10,000 રૂપિયા હું ગણીને આપી દઉં મારું બાઈક ચાલુ જો પણ હું તારા બાઈકનો અડ્યો જ નહીં હા તો પછી વાત જ ચો રહી એ મારે નહીં જોવાનું ચમ નહીં જોવાનું તારા તમારું બાઈક મારે ચાલુ કરીને જોવો મારે હું કોહી કશું થયું નહીં હું મારું બાઈક લઈને આવ્યા છે ચાલુ બાઈક ને અત્યારે બંધ છે હા તે હું જતો આમ જો ને બજાર બાજુ ખોટ લેવા હા ચાન ખોટ લેવા જતો ત્યાં ભાઈને કોઈક મસ્તા હતા કારુબાનો મને તે પેડા કહ્યું કે પેડા ખવડાવો તે ના પાડવા માંડે અલ્યા તને પેડાનું જ ના પાડ્યો બાઈકનું તમે કશું નહીં આ સાફ સફાઈ કરતો તો બીજું કશું તારા કર્યું બાઈક નહીં તમારું હતું ઓહો કોકના બાઈક ઉઠાઈને લાવો હો અલ્યા તું જાણ હતી ઉઠાઈ નહીં લાવ્યો 10,000 રૂપિયા લેવાના એ મારા તો મારા એમ બાઈક- ચેક કરતા હતા બધું અંદર તમે બાઈકમાં અલ્યા ચેક નતો કર્યો આ લાખનું એક પડી જો હા. આ રીજો આ દાંતરની ચીરી આ અહીં સાફ કરતો તો આ બધું સાફ કરી જો તે બાઈક ધોવાય સાફ ના કરાય હવે હું કદી જિંદગીમાં જો સાયકલ ચલાવતા નહીં તો બાઈક તો કઈ લઈને જયો હું મારા બાઈક ચાલુ જો
હું તો તમારે ઓળખતો નહીં પણ આ ભાઈ પેલું હોચ કરતા હતા હા એટલે આ તો એ કીધું હોચ નતા કરતા એ બગાડતા હતા તું સરપંચને બોલાવીને લાય સરપંચને બોલાય જા સરપંચ બોલાય લે જા જા હાલ હમણાં દૂધ પાણી ભાઈ આ લોકોના બક્કલ જ બાખવા બેહ્યા હા તું સરપંચને બોલાવી લાવ સરપંચને બોલાવી લાવ હું તારા બાઇક નો અડ્યો નહીં હું ખાલી આ સાફ સફાઈ કરતો તો બીજું કશું જ નહીં કર્યું હું એ તા એમનેમ ચાલુ નહીં થતું મથો અને આમ શું થયું કારુબા અલ્યા રાજુ વન સમજાની યાર વન મારા કોઈ આયા એ બાઇક લેવા અહીં કે હું 10,000 રૂપિયા રોકડા આલું મને બાઇક આલો હું કહું આ તારું બાઇક અને મને 10,000 રૂપિયા રોકડા લઈ આલો લો કે પૈસા તો લઈ લો હો. આ તે એ તો બાઈક કહું. મારું હાલ ચાલુ કરીને આલો હારી બાઈક તો લઈ જા કે હો. હા તે ચાલુ કરો મારું બાઈક કમ્પ્લીટ હતું રાજુ આ રાજુ ચાલુ કરી નાખ્યા લજુ હવે હું ચાલુ કરું હમણાં હાલ ચાલુ હા કર કર તોય જો લે કર 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 કંચન કરવાનું અને ભાઈ ચાલુ નહીં થતું યાર તો ઓલે કન્ન તું શું થયું એ મારે નહીં જોવાનું ચાલુ હું બાઈક મારું ચાલુ હતું મારા બાઈક ચાલુ જોવો મારા તો એકય દારો ઘેર રવાતું જ નહીં આ પેલા ગામમાં રોડ બનાવવાના આ સન તે છે બસ આખો દિવસ કોમ ને કોમ તારે હું જઈને આવું છું આ પેલું રોડનું કામકાજ લીધું છે એટલે સરપંચ જબરજસ્ત ડખો પડ્યો ગોમમાં તો હું એ જ કહેવાનું કે તું ડખો લઈને ના આવતો પાછો પેલા ડખા પણ કેવા ડખા કા પેલા પોપટપા નહીં કારુબા પોપટ તો ભાઈ ઈ જેવો પોપટ પોપટનો ડખો પતાયો એ પતાવ્યો ને આ કારુબાનો ડખો આવ્યો તું જેટલા ડખા લઈ લઈને આવી છી પાછો પણ એમાં મળે એવું થોડું ઘણું તે બી એને કીધું સરપંચને બોલાવીને મેં કીધું સરપંચને ઉઠાઈને આવ ભલે આજે મારે થોડું બીજું કામ છે મારે ઈ જવાનું છે પણ આટલું પતાવી દો કે કોકનું બાઈક ઉઠાઈને લાવ્યો હ પણ મારે પેલું રોડનું કામકાજ લીધું છે ને મારે એ ગ્રાન્ટ પાસ કરાવવાની ગાંઠ તો બધી તમારી પાસ કરાવી દો તમે હેડજો પેલા માગ અને હું કહું મળે એવું થોડું ઘણું રાખજો મારું હોય યાર એ તું આબરૂ ના કાઢે એટલે મારી આબરૂ ના ગામમાં આબરૂ રાખ આ તો ઈમો જીતાડું હું હું તમન અલ્યા. તમારે હું આબરું પણ લે આ આગેવાનો હું આમ નહીં ડોકો લઈને હેડું હાલે અને હાલે હું કહું હા. કોઈ બોલતા નહીં બીજી બાજુ ચર્ચા ના કરતા ના, આમ ના. આમ બોલજો હું છું જોરથી બોલજો હા, હા, એટલે ના. બીક પેહી જાય હા, હા. હું કીધું ઓકે. આ રે જો આયા જો આ ફૂલો પા ફૂલા બહાર ખૂબ સરપંચ છે ન્યાય કરો પણ વાત શું છે એ તો કયો અરે ફૂલાબા મારી વાત આપરો હું એ ભોરો કરે એ ભોરે સરપંચ ભોર એ આપણું હું ઓના જોડી 10,000 રૂપિયા માંગતો હતો બરાબર હું એના ઘેર જો આ રાજુ તે પૂછી જો સાચું બોલજે રાજુ અને હો? પૈસા લેવાના હતા અમારા ભાના ભાઈના જોડી બરોબર તે 12 મહિનાનો ચલાવતો તો યાર બરોબર સરપંચ તે હાલતો નતો તે બાઇક પડ્યું હતું તો અમે ઉઠાઈને આવતા રહ્યા ઉભા રહો રહો. ડાયરેક્ટ ઉઠાઈ લીધું તું બાઈક મારું ચાલુ હતું સરપંચ હા બરોબર ચાલુ એટલે હતું? મારે બાઈક ચાલુ જોવો તમારું બાઈક ચાલુ પણ તમારા પૈસા તમારા પૈસા લા તો પૈસા ના જોઈ લઈ ના લેવાય પણ પૈસા ચેટલું થયું પૈસા હાલે તો લઈએ આ તે રોકડા આલું ને હું એમ કરો હું ચાલુ કરું બાઈક ટ્રાય મારો તું સરપંચ કે હું સરપંચ સરપંચ તમે વાત કરો તો બોલ. એટલે આ કોઈ માગ છે તમારી જોડી મારી વાત સાંભળો. આ તો આટલું બધું ખેંચાય મારી વાત સાંભળો અરે પૈસા આલવા તૈયાર હોય તો બાઈક તમારે શું લેવું પડે એ વાત- બાઈક લેવું શું લેવા પડે તમારે પણ મેં રાજુન બે જતા પૂરા પણ ભાઈ- આ ભાઈ ઘેર જ નતો અલ્યા ભાઈ તું બાઈક તોડી નાખ્યો હો મારું સરપંચ કહી ભાઈ દેજો રહેવા હવે. દો. સરપંચ હું છું એ પણ તમારા ઘેર નતો તો બાઈક આવડતી લવાય નહીં તમારે લાવવું પડે ચમ ના લાવવું અને પડે? આ પગલું ચોનું ઉપાડ્યું સરપંચ કંટાઈને આ 12 મહિને ટલાવતા હતા આમાં ભાને એટલે સરપંચ. અને આ તો અવરું થયું આ બાઇક ચાલુ ને થતું અલ્યા આ પૈસા ગણીને બેઠો તો હું કમ્પ્લીટ પૈસા આલવા તૈયાર હોય વ્યક્તિ તો પછી તમારા બાઈક ઉઠાવીને આવતું જ આ નહીં બાઈક પડ્યું હું બાઈક ને અડ્યો નહીં કશું કર્યું નહીં અલ્યા ભાઈ. આ પડ્યું બાઈક તમારું તું નીકળ્યો ભાઈ તે શું કરતા સરપંચ હતા મારી વાત સાંભળો તમને મળીને જેવો હું તમે કમા રોડ પાસ કરીને મળીને જો ચાપી જોયું ને વાત. કોઈ નીકળ્યો આ કારુબા ગોળહરી. ગોઠહરી કરતા હતા. મેં પૂછ્યું કે મેં કીધું શું કરો નવું બાઈક લાવ્યો પેડા બેડે ખડો તે મને જીમતીમ બોલો મને નેકરો એ ડાયરેક્ટ આવો એ સોરી યાર. વોચ કરતા હતા હોજ કરતા આ આટલો હાર વેડો, કરતા હતા. હો. હોચ નતા કરતા ચાલુ કરી. બગાડતા હતા મારું બાઈક કે આ અરે બાઈક હું યાર તમે અરે યાર હવે બાઇકને ફાવે ને હું ગોડરી કરતા હતા અલ્યા રાજુ અલ્યા તું તો જે બધું થઈ ગયું લે તું મને તો હું પાછળ બોલાવ. નીકળ્યો લે એટલે મને કાચે બોલાવો, પણ- ને કરવા બોલાવો છો કરો ન્યાય કરજો તમે પૈસા આપી દો ને તમારું બાઈક લઈને તમે નીકળો મારે ચાલુ જોવો તો ચાલુ નહીં બાઈક ચો હ આ હની વાતો થઈ રહી તાન સરપંચ. તમારે એવું બધું બાંસર જાય હા તો સરપંચ. કારુભાઈ તમે બાઈક બગાડ્યું તો તમારું બાઈક ખોજ કરીને આલું ઉપર એક કામ કરો કે મને બાઇક બગાડ્યું અને આ ભાઈને પૈસા લેવાના એક મિનિટ ઉભા રહો આલવાના બરોબર ગેરેજ વાળાને બોલાવીએ આપણે
જે કોઈ તો ખર્ચો મારું આપણે 20,000 દંડ પાડો કે અને ભાઈ પૈસા માગે જતા કરે બાઇક લઈ જાય જે ખર્ચો થાય એ બંધ તમારા હ બંધ હ જો આવું ના કરાય યાર કોઈનું બાઇક લઈને ગોડાડ્યો યાર રોવાનું બંધ કરજો હવે નાટક કરવાનો તો રાજુ તાર જો ફોન મારા અંગાત લઈ જવું તારા ફોન કર લે. કઢાઈ પેલા હું ચિંટુ ને બોલાવું બરોબર એનું ગેરેજ નું છે હા એને બોલાવું એ કહે છે કે કેટલો ખર્ચો છે વાહ બરોબર લગાવ ફોન લગાવ જો ચિંટુ ગેરેજ વાળો યાર પેલા ઓનો છોકરો દોડિયાનો છોકરો ઓય હલો હા ચિંટુ ફટાફટ આવજે હવે આપણે પેલું કારુબાન ઘર હે ને કારું પેલો કાર્યો હા ઈવન ઘેરાય તું મારું બાઈક એટલે બગડ્યું સરપંચના ઘરના બાજુ કે છે રોડ ઉપર એ હા એ તો એને ખબર હે એ હા જલ્દી આવ્યો ને આ કને બોલાવ્યો ખબર તમને કાને બોલાય તમે જે ફોર્મ ભર્યું ને એનો છોકરો નાનો તો તમારું નવું બાઈક હું હતો મારો હું હતો મારે તલવાર ઉઠશે ચોરીને લાયા તા યાર ચાલુ કઈ તો નતા એનો લાયા. ધંધો કરે છે. ચાવી વગર હું ચાલુ એનો કરું ધંધો એટલે છે. ચોરીને લાવીને આડું. ખાલી મૂકી જ છે. એને આવવા દ્યો એ કહે છે કે કેટલો ખર્ચો છે હા ચિંટુ અરે અરે ઓવા ઓવા એ ચિંટુ આ બાઈક જોજે સારી બાઈક હતું ઓવા ચાલુ કરવાનું જોવા નહીં હું તો પર કે કોઈ પ્રોબ્લેમ જ બીજો એ કારીગર હ તે આમ બાઈક ને ગોગોર જોવો ભાઈ ખોટા હા તારા એન્જિન લોક થી છે હા એટલે એને કે બાઈક ન બાઈક ને એ ચોખવટ કર કે પણ આ પૈના બાઈક ને તમે આ ઓઇલ વગર બાઈક ફેવરાય લે ઓઇલ વગર બાઈક ફેવરાય મારું બાઈક ગુગરા જેવું હતું તને હું ટકોળા જેવું થઈ ગયું તમારા ટોકડી જેવું એ આ રે કોક કરતા હતા હવારે એટલે સરપંચ હું કશું બાપા નહીં કર્યું જોયું તો હા. તારા 7 થી 8,000 રૂપિયા ખર્ચો આવશે કમ્પ્લીટ બોલો હવે. અને તારા વોચ કરાવવું હોય તો હમ. મારા ગેરેજે નાખી જજે તા હા તે હું ગેરેજે લેતો આવું. ગેરેજે રે ઘેર વોચ કરતો તમારે તને કોકનું બાઈક ઉઠાઈ લેવાય એ હા. એન્જિન લોક થઈ ગયો એન્જિન લોક થઈ હા ગયું છે. થયું છે યાર તમે જે વાતો કરો જો. કહું તો ભાઈને હવારે આમ ચોપતા હતા કોક હવે અલે યાર હું અરે તમે તાન કારું બા હું કઈ યાર કશું ફાવો ને તો હળિયો કરો યાર રાજુલા હું લઈ જો ચોરે સરપંચ બાબા હું ચોર લઈ જો આટલે નહીં લઈ જો હું તો પણ આયા સરપંચ જેવો ન્યાય કરો તાન ખબરો માનું બાઈક ચાલુ હતું તો વય આઈને બંધ થયું જ ચમતા મને હું ખબર અંદર હાફસા તો ગોસા આખો નાખો આ તો મગન નીકળ્યો હવે ખબરો બીજું અમે કોઈ ના થાય હવે કે મારું બાઈક કે કમ્પ્લીટ હતું હવે તમે કયો કરવાનું હું મારા બાઈકનું બાઈક હોજ કરી આલો એમાં બીજું શું રસ્તો અને કોઈ નહીં બાઈક એમાં હોજ કરી આપો એક થાય એ એક થાય જ થાય કે બીજું થાય મારી વાત સાંભળો હા. જો હું ના જોઈ 10,000 માંગુ હું મારા 10,000 જ્યાં હા. બાઈક તું લઈ જા એટલે એના ફાઈન 10,000 માગે એ તારે લેવાના નહીં નહીં તમને ભાઈ એ જ થાય બોલો કે? ખોટા તો પે હું એ રહ્યા ખર્ચો અમે કરાવી દઉં હા બરોબર છે મંજૂર મંજૂર છે ને તમને મંજૂર તમારે મંજૂર છે પણ 8,000 કી ધ્યાન 2,000 માગે કે માપા હા એ તો હું આલી દે યાર તે તો હાલવા કહેવાનો હા ને યાલો અમે લઈને જવું પડે કોક હા, આ તો ખાલી ને 2,000 ભાડું નહીં થાય ઓ તમ તારે 10,000 બધું પતી ગયું અને તમ તાર બાઇક લઈ જાઓ ને અમારા કારુભાઈ સોરા ને એટલે ન્યાય થઈ ગયો લઈ જાઓ તમ તાર લઈ જાઓ મારી વાત બરાબર? સાંભળો. પોચ આપણે લેજો અલે તું મારા કોરે કેલા કોલી તો મારા કોરે હું તો બાઈક ન્યાયના તો કોરી- ચાલુ થાય છે મારે તો દોરીને લઈ જવું પડશે ન્યાય થઈ ગયો હાલે ભાઈ. સરપંચજી, આવજો. પતી ગયો વ્યવહારો હવે ખોટા ભાઈ તમે લઈ જાઓ હવે લેવા જતો 2,000 રૂપિયા ખાલી આલ દેજો આમ ભારી અલ્યા પણ એ તો 8 પતી કીધો ગયું છે ને. 10 ખર્ચો થાય તો હા તો વધારે હાલો. લેડો સરપંચ હેડો. ખર્ચો નહીં. હેડો રોડ પાસ કરવાના આમાં તો 7-8 એ હા હવે ગમતો જ વ્યવહાર નહીં. ભાઈ આવજો ઘરમાં જતા અને રોડ આમાં તો 3-4 રોડ પાસ કરવાના તો સરપંચને ઉઠાઈ લો તમારા કાને સરપંચને ઉઠાઈ લાયો હા, ઓકે મસ્ત ન્યાય કરો complete. ઓકે જોડો આવજો લેડો મારે જવાનું હું પછી